ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. તો મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથમાં ભક્તિ ભજન માટે સાધુ સંતોનું આગમન. શિવરાત્રી મેળામાં ભવનાથ તથા જુનાગઢમાં લોખંડી બંદોબસ્ત.
મેળા દરમિયાન એસટી દ્વારા 210 એક્સ્ટ્રા બસો મુકાશે. અને મહાશિવરાત્રી મેળાને લઈને તંત્ર દ્વારા વેપારીઓ સાથે બેઠક. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. તો મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથમાં ભક્તિ ભજન માટે સાધુ સંતોનું આગમન શરૂ થઈ ગયું છે. ભવનાથમાં ભક્તિ ભજન માટે સાધુ સંતોના આગમનની સાથે સાથે ભાવિકોનો પ્રવાહ પણ વધી રહ્યો છે. ભજન ભોજન અને ભક્તિનો મેળો 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આયોજિત કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે ભવનાથ તળેટીમાં સાધુ સંતોએ ધૂણા બનાવવાનું શરૂ કર્યું છે. ભારતી આશ્રમ, ગોરખનાથ આશ્રમ સહિતના આશ્રમોમાં મેળાને ધ્યાને રાખીને અન્ય ક્ષેત્રની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો મેળામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ ભાવિકોને મહાશિવરાત્રી મેળામાં સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી. તેઓએ જિલ્લા તંત્રના પ્રયાસોને સહકાર આપવા અને ગિરનારને શુદ્ધ રાખવા પણ અનુરોધ કર્યો હતો. હું રાજભા ગઢવી બધા જ મિત્રોને, ભક્તોને, ગુજરાત અને વિશ્વમાં વસતા સનાતનીઓને અને જેટલા પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી ગરવા ગિરનારમાં આવે છે, તો 22 તારીખે ધજા બંધાય છે. એટલે આ 2-5 દિનો આ આપણો મેળો, માનવ મેળો, ભક્તિનો મેળો, પ્રસાદનો મેળો, એક સનાતનનો મેળો, ગરવા ગિરનારનો મેળો, પ્રકૃતિનો મેળો અને મનને શાંત કરવાનો આપણો આ મેળો. એટલે 23/2/2025 થી 26/2/2025 સુધી આપણો આ મેળો છે. મેળામાં લાખો લોકો આવવાના છે, આવવું જ જોઈએ. પણ જુનાગઢ કલેક્ટરશ્રી અને આખું વહીવટી તંત્ર એ એકદમ સાબદું થઈ ગયું છે. જુનાણાને કેમ સ્વચ્છ રાખવું, ગરવા ગિરનારને કેમ સ્વચ્છ રાખવો, કાર્ય કાંઈ પણ સારું કરવું હોય એની પાછળ ઘણા લોકોની મહેનત હોય છે. આ એટલે બધાને અભિનંદન આપું છું અને વહીવટી તંત્ર વતી, આખા પોલીસ પરિવાર વતી અને મારા વતી આખા ગુજરાત અને આખા ભારત અને વિશ્વમાં વસતા ગરવા ગિરનારના ભક્તોને, સનાતનીઓને આહવાન કરું છું, આપ પધારો. એની સાથે સાથે સ્વચ્છતા જાળવો. કારણ કે આપણું ઘર હોય એને આપણે ત્યાં થૂકતા નથી, પ્લાસ્ટિક આપણા ઘરમાં નથી નાખતા. તો આપણું ઘર તો અમુક સમય રહેવા માટેનો બંગલો છે. બાકી આ આપણો આત્માની જેટલી શુદ્ધિ એટલી શુદ્ધિ ગરવા ગિરનારની, ભવનાથની આપણે રાખવાની આપણી ફરજ છે. તો બધાને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે મારા વતી, વહીવટી તંત્ર જુનાગઢ વતી, જુનાગઢ પોલીસ પરિવાર વતી આપ બધાને પધારો એવું આમંત્રણ પણ આપું છું. અને સ્વચ્છતા જાળવો, શાંતિથી. આપણે ભક્તિનો એક મેળો છે, ભાવનો મેળો છે, હરિહરના જ્યાં હાથ પડે છે. આવો આવો મારો બાપલીઓ, આવો એવો ગર્વ કે ધર ધીંગી ગરવો ધણી, માળું ધીંગા મજ, નકળંગ કેહર નીપજે. જ્યાં ધીંગા ખોખડ ધજ. એક બાજુ ગરવા ગિરનારમાં ગિરનારી મહારાજ ઓમકારના ભવ્યહરના નાદમાં, અંબાના દત્ત ભગવાનના જ્યાં નાદ થતા, એક બાજુ હાવજડાની ડણકું જ્યાં હુંકારા થતા હશે, મયુરના ટંકારો, પંખીડાઓ, અને એ અલૌકિક વાતાવરણ ઊભું કરવું, એ ગરવા ગિરનારનો આપણો શિવરાત્રીનો, મહાશિવરાત્રીનો મેળો છે. તો એને હકીકતમાં મહાશિવરાત્રીનો મેળો જ રહીએ એવો આપણે રાખીએ એવી બધાને પ્રાર્થના. આવો પણ ક્યાંય પણ આપણે કચરો ફેંકશું તો ભગવાન ગિરનારી આપણને માફ નહીં કરે. માણસ તરીકેની આપણી ફરજ છે, માણસ તરીકેની આપણે, હું માણસ છું એ સ્થાન ભાન સાથે આપણે આ મેળો કરીએ એવી પ્રાર્થના સાથે બધા જ પધારો. જય જય ગરવા ગિરનાર, જય ગિરનારી મહારાજ, જય હિન્દ. રાણપુર ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ભેસાણ તાલુકાના રાણપુર ગામે રાણેશ્વર મહાદેવ મંદિરમાં ચાલતા વૈદિક ધર્મોત્સવ યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે ભંડારો આયોજિત કરાયો હતો. રાષ્ટ્ર કલ્યાણ અને લોકહિત માટે 42 દિવસીય સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞ અનુષ્ઠાન મહોત્સવનું આયોજન કરાયું હતું. મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે સનાતન વૈદિક ધર્મમાં યજ્ઞનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ રહેલું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ 1 તોલા દેશી ગાયના ઘીના હોમથી 1 ટન વાયુ શુદ્ધ થાય છે. ધાર્મિક દ્રષ્ટિએ અગ્નિ એ ઉદ્ગામી તત્વ છે જે દેવમુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવતાઓ સુધી અર્પણ પહોંચાડે છે. 42 દિવસ સુધી યોજાયેલા મહોત્સવમાં વિવિધ દેવી દેવતાઓના યજ્ઞના ભાગરૂપે ઉત્પાદન, સમાધિ પૂજન, પ્રાણ પ્રતિષ્ઠા અને અતિરુદ્ર યજ્ઞ સહિતના 24 પ્રકારના યજ્ઞના સમૂહ સમારંભનું આયોજન કરાયું હતું. તો પૂર્ણાહુતિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહન ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાણેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ કર્યું હતું અને જણાવ્યું હતું કે હું દત્ત મહારાજનો ભક્ત છું.
અવારનવાર ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા જતો હોય છું, તો મહેશગીરી બાપુના આશીર્વાદ મેળવ્યા એ મારું સૌભાગ્ય છે. ભંડારામાં બહોળી સંખ્યામાં સાધુ સંતોએ પ્રસાદ લીધો હતો, તેમજ આજુબાજુના ગામનો ધુમાડાબંધ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ તકે સત્તાધારના મહંત વિજય બાપુ ભવનાથ તીર્થ ક્ષેત્રના સંતો સહિતના મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ આ 42 દિવસ સુધી અહીંયા રાણેશ્વર, રાણપુર, ભેસાણ તાલુકામાં જે છે ત્યાં આ દત્તાત્રેય ભગવાનની જે બધા પીઠાધીશોને મહંતો થઈ ગયા એમનું સમાધિ સ્થાન છે. આ જગ્યાએ 42 દિવસ સુધી અનુષ્ઠાન ચાલ્યું. રોજ જુદા જુદા યજ્ઞો થતા 24 પ્રકારના યજ્ઞોનો સમૂહ આ સમારોહ હતો અને આના અંદર આજે આની હજી પૂર્ણાહુતિ થઈ છે. પૂર્ણાહુતિમાં સાધુ સંતોનું ભોજન, ગ્રામજનોનું ધુમાડાબંધ ભોજન, 2-4 ગામડા ધુમાડાબંધ, બધા ભાવિક ભક્તો એવા હજારો ભક્તોએ ભોજન લીધું છે અને 1000 સાધુ 2000 સાધુ જેટલા આવ્યા, ભોજન લીધું, દક્ષિણા લીધી, એમનો બધો સમારોહ થયો. અને આ અવસરે, પૂર્ણાહુતિના અવસરે આજે કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી મુરલીધર મોહોળજી અહીં આવી રહ્યા છે. એમનું સ્વાગત થશે, દર્શન થશે અને એના પછી એમના હસ્તે આપણા ભારતનું જે રાષ્ટ્રીય ચિહ્ન છે અશોક સ્તંભ, એનું અનાવરણ થશે. તો આ દિવ્ય પર્વ છે અને હું બધાને શુભકામનાઓ આપું છું. જય गिरनारी, नमो नारायण. मैं तो एक दत्त भक्त हूँ. मैं गिरनार आता रहता हूँ. दत्त महाराज का आशीर्वाद, बापूजी का आशीर्वाद लेने में यहाँ पे पहले ही आया हूँ. लेकिन अभी इस जो हमारा ये जो क्षेत्र है यहाँ पे जो अभी हमारी मंदिर था रानेश्वर मंदिर में, जो पिछले 40-42 दिन से जो एक धार्मिक कार्यक्रम शुरू है, तो उसी समय यहाँ पे एक राष्ट्रीय चिन्ह का अनावरण भी करना था. और बापूजी का आशीर्वाद तो मेरे साथ है. मैं कई सालों से उनसे जुड़ा हूँ और उन्होंने मुझे कहा था कि यहाँ पे तू आना, सब संतों का आशीर्वाद तुझे मिलेगा. तो मुझे लगता है कि मैं वही मन में कामना थी कि यहाँ आने के बाद सभी संतों से मिलूँ, उनका आशीर्वाद ले लूँ. एक राष्ट्रीय चिन्ह का अनावरण भी यहाँ पे हुआ है और मुझे लगता है कि उसमें यही प्रतीत होता है कि हमारा देश एक पूरे विश्व में एक शक्ति बने, एक सबसे बड़ी शक्ति बनकर सामने आए. और उसी तरह से काम भी हमारा अभी तो चल रहा है, आप सभी देख रहे हो. तो उस चिन्ह का अनावरण आज हो गया है और एक हमारा देश शक्तिशाली देश बने, ऐसा ही संकल्प उसके माध्यम से बापूजी की प्रेरणा से हम सब करें. मुझे लगता है कि यही आज का एक विशेष है. बापूजी के मैं बोला वैसे ही मैं उनके आशीर्वाद से ही बहुत सामाजिक क्षेत्र में काम कर रहा हूँ और मुझे अनुभव भी अच्छे हैं. मैं सांसद बना, मंत्री बना, राज्य के जो मैं जिस क्षेत्र में काम कर रहा हूँ उसमें तो मैं काम ही कर रहा हूँ. मुझे बहुत यश भी मिल रहा है. लेकिन उसके बावजूद हमारी एक भावना होती है, हमारे एक संस्कार होते हैं, हमारे धर्म भावना होती है. तो उसके लिए तो मुझे लगता है कि ये सब छोड़कर उसका आशीर्वाद, उनके साथ भी अपने साथ रहना तो एक बड़ी बात होती है. मैं खुद को सौभाग्यशाली, भाग्यशाली समझता हूँ कि बापूजी का सहवास और उनका आशीर्वाद मेरे साथ है. મહાશિવરાત્રી મેળાને લઈને ભવનાથ તથા જૂનાગઢમાં લોખંડી બંદોબસ્ત મુકાશે. મહાશિવરાત્રીનો મેળો 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ભવનાથ તળેટી ખાતે યોજાઈ રહ્યો છે, જેને લઈને આઈજી નિલેશ જાજડિયાની સૂચનાથી લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહાશિવરાત્રીના મેળામાં કુલ 5 દામોદર કુંડ, રૂપાતન, ભવનાથ, ગિરનાર અને સિટી ઝોનમાં બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તો મેળા દરમિયાન 12 ડીવાયએસપી, 22 પીઆઈ, 123 પીએસઆઈ, 1029 પોલીસ, 130 ટ્રાફિક જવાનો, એસઆરપીની 2 કંપની તેમજ 529 હોમગાર્ડ, 626 જીઆરડી તેમજ 3 ટીમ બીડીડીએસની ફરજ બજાવશે. મેળામાં પોલીસ દ્વારા પાસને લઈને નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ વખતે પ્રથમ વખત ઈ-પાસ ઇસ્યુ કરી શકાશે. તો મુલાકાતીઓની સુવિધામાં વધારો કરવા પાર્કિંગ ઇઝી ચેટબોટ એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે. મેળા દરમિયાન સતત જગ્યાએ એમ્બ્યુલન્સ પોઈન્ટ પણ રાખવામાં આવશે. ફાયર ફાઈટરના 3 પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે. ભાવિકો માટે સુરક્ષા અને સુવિધાને લઈને સીસીટીવી મારફત પણ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.
આગામી મહાશિવરાત્રી મેળો ભવનાથ ખાતે યોજાનાર છે. આપ સૌ જાણો છો એમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. ઘણા બધા નક્ષત્રો લાગતા હોય છે અને શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરવા ભજન અને ભોજનનો જે મેળો છે એ એન્જોય કરવા માટે આવતા હોય છે. આ તમામ યાત્રાળુઓ સારી રીતે અહીંયા આવી અને આ બધી સુવિધાનો ઉપયોગ કરી શકે એના માટે મહાનગરપાલિકા, જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ તરફથી દર વખત તૈયારીઓ કરવામાં આવતી હોય છે. એ જે તૈયારીઓ વિશે આપ સૌ જાણો છો કે પાર્કિંગની જગ્યાઓ ક્યાં છે, સાઇન બોર્ડ ક્યાં લગાવવાના હોય છે, કયા પ્રકારની પોલીસના બંદોબસ્ત હોય છે. પણ આ વખતે ખાસ કરીને માનનીય ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા ગૃહમંત્રી શ્રી અને અમારા ડીજીપી શ્રી સાહેબની જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય જેથી કરીને આપણે સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ, તો એ અનુસંધાને 3 ઇનિશિયેટિવ જુનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે. પ્રથમ જે ઇનિશિયેટિવ છે ઈ પાસ. આપ સૌ જાણો છો કે ઉતારાવાળા હોય છે, અન્નક્ષેત્રવાળા લોકો હોય છે, એમને માલ સામાન વગેરે લાવવા માટે વાહનો લાવવાની જરૂરિયાત પડતી હોય છે. તો એમના જે પાસ છે એ અમે હવે ઈ પાસ એપ્લિકેશન ઉપરથી એમને ઉપલબ્ધ થશે. એ જે છે QR કોડ વાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં. એટલે એ લોકોને ધક્કો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે. બીજો જે ઇનિશિયેટિવ છે એક ઈ બંદોબસ્ત કરીને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે. આમાં પોલીસ વિભાગના જે બંદોબસ્તમાં આવનાર તમામ અધિકારી અને કર્મચારીઓ એમને તમામ પ્રકારનું જે માહિતી અહીંથી અમારે ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે એ ઇન્સ્ટ્રક્શન એને અમે આપના માધ્યમથી જ આપી શકીશું. અગાઉ શું જે થતું હતું એની માહિતી આપને આપું તો 1000 થી 1500 પોલીસ વાળા અને 1000 જેટલા હોમગાર્ડ જીઆરડી ના જવાનો એ તમામને અમારે એકને લાઉડ સ્પીકર ઉપર બધાને ભેગા કરીને અમારે એની નોકરી વેચણી કરવી પડતી હતી. એમાં એક આખો દિવસ જતો હતો. ત્યારે આ એપના માધ્યમથી કોઈ પણ રીતનો આટલા બધા માણસોને ભેગા કરવાની કર્મચારીઓને જરૂર નથી પડવાની. એમને જેવું એ લોકો સ્કેન કરી લેશે, અલગ અલગ જગ્યાએ અમે QR કોડ રાખેલા છે એપના, એના આધારે જેવું એ એપ ડાઉનલોડ કરશે એમને પોતાની જે ફરજનું સ્થળ છે એનું ગૂગલ લોકેશન મળી જશે. એ ફરજના સ્થળ ઉપર એને શું કરવાનું છે એ તમામ ઇન્સ્ટ્રક્શન પણ એને મળી જશે. એટલે ઘણા મોટા પ્રમાણમાં અમે માનવ બળનો બચાવ કરી શકીશું. વધુમાં એમની હાજરી પણ એ એપના માધ્યમથી જ લેવામાં આવશે. અગાઉ અમારે આખી 100 માણસોની પોલીસની ટીમો અલગ અલગ લગાવવી પડતી હતી એમને હાજરી લેવા માટે કે પોતાની ફરજ ઉપર હાજર છે કે કેમ. તો આ એપના માધ્યમથી હાજરી પણ રિયલ ટાઈમમાં મળી જશે. એટલે આ એપના માધ્યમથી અમારું જે સુપરવિઝન છે એ ખૂબ જ આસાન થઈ જવાનું છે. ત્રીજી જે એક ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરી છે લોકો માટે, ખાસ કરીને બહારના જિલ્લાથી આવતા યાત્રાળુઓ માટે, કે પાર્કિંગની વ્યવસ્થા એમને ક્યાં છે એ ખબર પડે. એટલે આ બધા જ પાર્કિંગ અમારા સર્વરમાં મેપ કરવામાં આવ્યા છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ચેટબોટ ડેવલપ કર્યું છે કે જેમાં એ લોકો એ એપ QR કોડ એમને મળે, QR કોડ પણ અમે વાયરલ કરવાના છીએ. એના માટે વધુમાં વધુ રીલ બનાવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ આપના માધ્યમથી એ એપ વધુમાં વધુ વાયરલ થાય તો એ લોકો જેવું એને ડાઉનલોડ કરશે તો વોટ્સએપમાં એમને હાઈ મેસેજ મળવાનો છે અને એમના જિલ્લાનું નામ સિલેક્ટ કરવાથી અને નજીકમાં નજીક પાર્કિંગ જોવા મળશે. આ પાર્કિંગ જો ફૂલ થઈ જશે તો એને નિયરેસ્ટ બીજું પાર્કિંગ કયું છે એમાં પણ માહિતી મળશે અને એ લોકેશન જે છે પાર્કિંગનું એની સાથે જ રહેશે, જેથી કરીને એને રિટ્રીવ કરવામાં પણ ઘણીવાર ભૂલી જાય વાહનો કઈ જગ્યાએ પાર્ક કર્યું. 3, 4, 5 દિવસનો મેળો છે તો એમાં પણ એમને ખૂબ ફાયદો થવાનો છે. આજે છેલ્લી એપ છે અમારી સાથે પ્રોબેશનર ASP શ્રી હર્ષ છે, તો એમને ડેવલપ કરી છે. તો એના વિશે તમને થોડી વધારે માહિતી આપશે અને બાકીની એપ વિશે SP સાહેબ પણ તમને વધારે બ્રીફ કરશે. પણ જે આપણે ટ્રેડિશનલ બંદોબસ્ત કરીએ છીએ, મને જ્યાં સુધી યાદ છે જ્યારે 2010માં કદાચ મેં પહેલી વાર અહીંયા બંદોબસ્ત કરેલો, તો આટલા મોટા પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ આપણે પહેલી વાર કરી રહ્યા છીએ. તો એના માટે હું જુનાગઢ પોલીસ ASP શ્રી હર્ષ અને આખી ટીમના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું અને તમામ આપણા જે શ્રદ્ધાળુઓ છે એમને વિનંતી કરું છું કે આજે ફેસિલિટીઝ અમે તમારા માટે ડેવલપ કરીએ છીએ કે વધુમાં વધુ આપ ઉપયોગ કરો. અત્યાર સુધી જે આપને ખબર છે કે મોટા ભાગેનો બંદોબસ્ત જે છે એ મેનેજમેન્ટ બંદોબસ્ત છે, પણ એની સાથે સાથે કોઈ પણ નેફારિયસ એલિમેન્ટ છે આમાં કોઈ અડચણ ના પહોંચાડે તો એના માટે અમારી બેગેજ સ્કેનર છે, અમારી પાસે QRT ટીમો છે
અમારી પાસે BDDS ની ટીમો છે, એ બધી સ્ટ્રેટેજિક જગ્યાઓ રાખવામાં આવેલી છે. એ બહાર નહીં આવે, પણ એ લોકોની હાજરી જે સ્ટ્રેટેજિક જગ્યાઓ છે 7 થી 8 જગ્યાઓ એ જગ્યાએ રાખવામાં આવશે. મહાશિવરાત્રી મેળામાં કરાયેલ આયોજનમાં ઓટો રિક્ષાના પાર્કિંગની જગ્યાએ ખાનગી વાહનોને પાર્કિંગ ન આપવા માંગ ઉઠી છે. એકતા રિક્ષા ચાલક એસોસિએશનના હોદ્દેદારોએ આવેદનપત્રના સ્વરૂપમાં જણાવ્યું હતું કે મેળામાં આવનારા લોકોને અવરજવર માટે સમયસર પહોંચાડવાનું કામ રિક્ષા દ્વારા કરવામાં આવે છે. તો શિવરાત્રીના મેળામાં 5 દિવસ પૂરતી જ રોજગારી હોય છે, તેમ છતાં પણ રિક્ષા ચાલકોને હેરાન કરવામાં આવે છે. આ વખતે મેળામાં રિક્ષા ચાલકોને પાર્કિંગ સહિતના મુદ્દે કોઈ જાતની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં તે માટેની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ હતી. છતાં પણ યોગ્ય કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. છેલ્લા 5 વર્ષથી અમને પાર્કિંગ નથી મળતું અને અમારો રોજગાર છીનવાય અને સીધા જે આયોજન અધિકારી છે એ પોલીસની સામે કરી દે છે. તો જુનાગઢની પોલીસ તો બહુ સારી છે, એટલે ઘણું બધું થોડું ઘણું નુકસાન કરે, કારણ કે એ તો ના સમજતા હોય એવા લોકો માટે નુકસાન થતું હોય. પણ જેથી કરીને વધારે નુકસાન ના થાય, ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં, એના માટે અમને પાર્કિંગ મળવું જોઈએ. અને પાર્કિંગ મળે તો અમારો રોજગાર પણ વ્યવસ્થિત ચાલે. અને એ પાર્કિંગની અંદર જેને રોજગારનો પ્રશ્ન નથી, ત્યાં બાઇકો, 4-વ્હીલો આ તે એ ત્યાં એ પાર્કિંગ કરવામાં આવે તો એનો રોજગારનો પ્રશ્ન નથી, એને ત્યાંથી હટાવવામાં આવે ને અમારું રિક્ષા ચાલકોનું પાર્કિંગ આપે. અને અમને લેટર લખીને બોલાવવામાં આવ્યા છે, સમય આપ્યો છે, છતાંય અન્ય સંસ્થાઓના કાફલા જઈ શકે અને મારી સાથે કાફલો હતો એમને રોકવામાં આવ્યો અને અમને નો એન્ટ્રી આપી છે. આજના જે પદ અધિકારી જે કંઈ હોય, કલેક્ટર આવતા હોય કે જે કંઈ આવતા હોય, એ રોકવામાં આવ્યા, અમને અંદર એન્ટ્રી આપી નથી. આ એન્ટ્રી નથી આપી એનો હું વિરોધ દર્શાવું છું. ભવનાથની અંદર મહાશિવરાત્રી પૂરતું અમે પાર્કિંગ માંગીએ છીએ, કાયમી માટેનું કાંઈ પાર્કિંગ નથી માંગતા. અમારો રોજગાર મળે એના માટેનું અમે પાર્કિંગ માંગીએ છીએ કે જેથી કરીને 1500 લોકોને રોજગાર મળી લે. અને ત્યાં પાર્કિંગ થાય છે, છેલ્લા 5 વર્ષથી જ બંધ છે. આપણે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે બરાબર, ત્યાં ઉષા કંપનીએ પણ પેશકદમી કર્યું છે અને બીજું કંઈક સરકાર દ્વારા કંઈક શૌચાલય કે આ બનાવ્યું છે, એ જે તે સમયે એગ્રીનો જમીન હતી પ્રયોગ માટેની, એ દાનમાં આપેલી છે, આ ફંક્શનો માટે જ આપેલી છે અને એનો ઠરાવ થયેલો છે જે તે સમયે. એટલે એ આ ફંક્શન માટે જ પાર્કિંગ માટેની છે, મેળા પરિક્રમા માટે જ પાર્કિંગ છે. અને ત્યાં આવું બધું ઘણું બધું પેશકદમી થયું છે. ઉષા કંપનીનું પણ એક કાર્યાલય ખોલી છે ટિકિટ માટેની, એ પણ હટાવવામાં આવે તો ઘણી બધી લોકોને સુવિધા મળે એમ છે. તંત્ર નહીં માને તો મેં ચીમકી આપી છે, જે કાંઈ ગાંધીજી માર્ગે હાલવાના થઈ, જે કાંઈ પ્રદર્શન કરવાનું થાય એ પ્રદર્શન કરશું અમે. અમારે હમણાં 2 દિવસ પહેલાં પણ પ્રેસ નોટે એક આપવામાં આવેલી હતી કે જે તે સમયે 2-5 વર્ષ પહેલાં પાર્કિંગ થતું ભવનાથની અંદર, તો જ્યાં રોપવે ઉષા બ્રેકરનું જ્યાં ટિકિટ બારી દીધેલી છે ત્યાં પાર્કિંગ રિક્ષાનું પહેલાં થતું, પછી સિટી બસ થતી અને પછી ST બસનું પાર્કિંગ થતું. તો અત્યારે કલેક્ટર સાહેબના એના હસ્તકમાં અમુક કે એ ભાડા પેટે દીધેલું છે, તો પાર્કિંગની વ્યવસ્થા હમણાં 2-3 વર્ષમાં મેળામાં થતી નથી. રિક્ષા જે જુનાગઢમાં રિક્ષા ચાલકો જે છે કોઈ હાઈફાઈ છે નહીં, એમનો બધાનો ધંધો આખા વર્ષનો રોજગારનો ધંધો જે છે એ રિક્ષા માટે જ હાલે છે. અને આપણે શિવરાત્રી અને પરિક્રમા ભવનાથમાં 2 જ મેળા થાય છે આપણે જુનાગઢની અંદર. કોઈ એવો મોટો ઉદ્યોગ છે નહીં કે ભાઈ આમાં જે રોજીરોટી છે એ બધાની આમાં જ રડે છે અને રિક્ષાવાળાની રોજીરોટી હાલે. બીજા નંબરમાં ઓલે ફેરે પણ જે સાહેબે SP સાહેબે એને જે આપણે પાર્કિંગ દીધું હતું, પણ એમાં પાર્કિંગની વ્યવસ્થા એવી હતી કે રિક્ષા જાય એવી ઉતારીને પાછી બાઈને નીકળી જાય. તો જે બહારના ગાડીઓવાળા આવે, જામનગર છે, પોરબંદર છે, રાજકોટ છે, અમદાવાદ છે, તો બહારની રિક્ષાવાળાઓને પણ અંદર એન્ટ્રી દે છે. તો સ્થાનિક જે અમે અહીંના છે તો એને એન્ટ્રી દેવામાં આવે, એને વ્યવસ્થિત પાર્કિંગ કરવામાં આવે. અને જો અમારી એક જ એવી રજૂઆત છે કે જુનાગઢના જે રિક્ષાવાળા છે બધા, ભવનાથ એસોસિએશન છે, જુનાગઢનું એસોસિએશન છે, એને ત્યાં પાર્કિંગ મેળા પૂરતું કરવામાં આવે, રિક્ષામાં વ્યવસ્થિત પેસેન્જરને ઉતારી દેવામાં આવે. કેમ કે STનું પાર્કિંગ છે, ST જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી રિક્ષા ચલાવવામાં આવે. બીજા નંબરમાં જ્યારે બંધ કરે રસ્તો ત્યારે તમામ વાહનો બંધ થવા જોઈએ. એક રિક્ષા બંધ થાય એવું નહીં, રિક્ષા બંધ થાય ને ST ચાલુ થાય એવું નહીં. ST બંધ થાય તો રિક્ષા બંધ થાય, મોટરસાઇકલ પણ બંધ થાય, 4-વ્હીલો પણ બંધ થાય. બીજી જે વ્યવસ્થા છે એની બારોબાર વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા કરો. જે પ્રાઇવેટ ગાડીઓ આવે છે બહારની મેળો કરવા માટે એની બહાર વ્યવસ્થા કરો. જે ટેક્સી છે એ તો કમાવાનો ધંધો છે આપણે, અને ભવનાથની અંદર આપણે મેળો નહીં આવે છે બધાને ખ્યાલ જ છે કે રોજીરોટી હોય આની માથે. તો એટલું એક અમારી વિનંતી છે કે પાર્કિંગની વ્યવસ્થા કરી દે. જો નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે હાલવાના છીએ. કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને જેન્ડર રિસોર્સ સેન્ટર તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે
જેન્ડર સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ આયોજિત કરાયો હતો, જેનો મુખ્ય હેતુ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટે સમાજમાં વ્યાપક જાતિભેદ, દૂષણ તથા મહિલાઓને સામાજિક વિકાસમાં સમાન ન્યાય અને તકો મળી રહે તેમજ તેઓ પોતાના અધિકારો તરફ જાગૃત બને તે માહિતી આપવાનો હતો. આ પ્રસંગે કુલપતિ અતુલ બાપોદરાએ જણાવ્યું હતું કે શિક્ષણ નારી સમાજની પ્રગતિનું દર્પણ છે. માતા સશક્ત બને તો આવનારી પેઢી ચોક્કસપણે સમૃદ્ધ બનશે. જેન્ડર રિસોર્સ સેન્સિટાઇઝેશન પ્રોગ્રામમાંથી આવેલા એડવોકેટ જીતેન્દ્ર કુમાર વાજાએ જાતિ ભેદભાવ અને તેની જીવન પર અસરો વિષય ઉપર પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વૈષ્ણવ કીર્તિકુમારે માનવ અધિકાર અંગેના વૈશ્વિક જાહેરનામામાં જાતીય ભેદભાવના તમામ સ્વરૂપોની નાબૂદીની વાત પણ કરી હતી. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હેમાક્ષી રાવે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે નારી શક્તિનો આદર કરી સુસંસ્કૃત અને તંદુરસ્ત સમાજની રચનામાં નારી શક્તિની અમૂલ્ય ભાગીદારીના મહત્વને સમજીને નારી ગૌરવ નીતિ અમલમાં મૂકી અને નારી શક્તિનું ગૌરવ વધાર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સરકારશ્રીનો એક અભિગમ એવો રહ્યો છે કે જાતીય સતામણીના જે પ્રશ્નો બને છે કાર્યસ્થળ ઉપર વિશેષ કરીને, કારણ કે સમયના બદલાતા પ્રવાહ સાથે એક એવો ટ્રેન્ડ રહ્યો છે કે ભારતીય સમાજનું યત્ર પૂજ્યંતી નારી તત્ર રમંતે દેવા એ વૈદિક વિચારધારાને વરેલી ભારતીય સમાજમાં આજે આ પ્રકારે કાર્યક્રમ કરવો આપણે પડે છે. અને એ સંદર્ભમાં સમયના બદલાતા પ્રવાહ સાથે સ્ત્રીઓના સામાજિક સ્થાન અને દરજ્જામાં સતત પરિવર્તન આવ્યું છે. વૈદિક કાળ એવું કહે છે કે સમાજમાં સ્ત્રી અને પુરુષ બંને સમાન હતા. ઉત્તર વૈદિક કાળથી થોડીક એ સ્થિતિમાં ફેરફાર આવ્યો અને મધ્યકાલીન યુગમાં એ ભારતના બધા ઇતિહાસ જાણો છો એટલે જજુ કહેવાની જરૂર નથી, પણ એક ડાર્ક યુગ તરીકે ઓળખવામાં આવે ને એ સમયે સ્ત્રીઓની કાર્ય ભૂમિકા ઘરની 4 દિવાલો પૂરતી સીમિત કરી દેવામાં આવી અને પછીથી સ્ત્રીઓના સામાજિક સ્થાન અને દરજ્જાના માધવપતનની શરૂઆત થઈ. અંગ્રેજ શાસનકાળ દરમિયાન સ્વતંત્ર સંગ્રામમાં સ્ત્રીઓએ ખભે ખભો મિલાવી અને કામ કર્યું અને એના સ્થાનમાં બદલાવની શરૂઆત થઈ. પછી સ્વતંત્ર ભારતમાં કાયદાઓની જોગવાઈ થઈ. પણ આ બધું જોતા વર્તમાન સ્થિતિ કંઈક અંશે એવી છે કે સ્ત્રી ઘરમાં સલામત નથી એટલે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ લાવવો પડ્યો. કાર્યસ્થળ ઉપર સલામત નથી એટલે પોશ એક્ટ 2013 આવ્યો એટલે ઘરમાં પણ સલામત નથી, ઓફિસના સ્થળ ઉપર પણ સલામત નથી. અને હવે એનાથી આગળ સાયબર સ્પેસ, સાયબર ક્રાઇમ સૌથી વધારેમાં વધારે થાય છે. તો એ સંદર્ભમાં જાગૃતતા ફેલાય. હવે આજનો આપણો જે છે એ સ્ત્રીઓના સંદર્ભમાં છે એટલે જ્ઞાતિ આધારિત ભેદભાવની આપણે કોઈ ચર્ચા કરવાની થતી નથી. આપણે જે મનુષ્યએ એટલે કે કુદરતી જે બે ભેદ નર જાતિ ને નારી જાતિ છે એમાં એને જે સમાનતાની બાબતો જે છે અને એ સમાનતાની બાબતોમાં કઈ જગ્યાએ ઊણા ઉતરીએ છીએ, કઈ જગ્યાએ આપણે આપણી ભૂમિકા ભજવવી જોઈએ અથવા તો ભજવી સારી રીતે ભજવી શકીએ એ બાબતની આપણે આજે ચર્ચા કરીએ છીએ. મિત્રો, વિશ્વની અંદર સૌથી પહેલો જો કોઈ દેશ હોય તો એ આપણો દેશ ગણાય છે. એક તબક્કે વિચાર કરો કે સીતાજીને સ્વયંવર પોતાની મેળે વર પસંદ કરવાનો અધિકાર હતો. દ્રૌપદીનો પણ સ્વયંવર થયેલો હતો. પછી સાહેબે ઝાલા સાહેબે કીધું કે વચ્ચે મધ્યકાલીન યુગમાં એવા સંજોગો આવ્યા કે એ બધા એના અધિકારો જતા રહ્યા. એટલે કે આપણે આપણા પૂર્વજોનો જો વિચાર કરીએ તો આ બાબતમાં મેં ચાણક્યજીના ઘણા બધા પુસ્તકો પણ વાંચ્યા છે. ચાણક્યજીનું એક વાક્ય મને કાયમને માટે મારા જીવનમાં યાદ રહી ગયું कि जो लोग अपने भूतकाल को याद नहीं रख सकते वो अपने वर्तमान काल को नहीं संभाल सकते और भविष्य का निर्माण नहीं कर सकते. બીજા લોકશાહી દેશોમાં ક્લાસ બેઝ છે એટલે એમાં આપણને ફેરફાર જોઈ શકાય છે, પરંતુ કાસ્ટ બેઝ સિસ્ટમમાં આપણા સમાજના નોર્મ્સ, સોશિયલ નોર્મ્સ છે. એ સોશિયલ નોર્મ્સ વ્યક્તિને બાંધી રાખે છે, એને જકડી રાખે છે કે ભાઈ તારે તો આમ જ કરવાનું, તારે તો આમ જ કરવાનું. કાસ્ટમાં પણ ઉપલી કાસ્ટના ધોરણો અલગ છે, નીચલી કાસ્ટના ધોરણો અલગ છે, મધ્યમ કાસ્ટના ધોરણો અલગ છે. તો આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મેળા દરમિયાન એસટી દ્વારા 210 એક્સ્ટ્રા બસો મૂકવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગ દ્વારા મહાશિવરાત્રી મેળામાં એક્સ્ટ્રા સંચાલન કરાશે, જેનું ઉદ્ઘાટન 22 ફેબ્રુઆરીના રોજ સવારે એસટી બસ સ્ટેન્ડ ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે વિભાગીય નિયામક MD રાવલ, વિભાગીય પરિવહન અધિકારી HN ખાંભલા, ડેપો મેનેજર VM મકવાણા તથા વિવિધ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તો મેળામાં નિગમ દ્વારા બસ સ્ટેન્ડથી ભવનાથ ખાતેના એક્સ્ટ્રા સંચાલન 70 મિની બસથી કરવામાં આવશે. ₹25ના ભાડાથી બસ સ્ટેન્ડથી ભવનાથ તળેટી સુધી મિની બસનું સંચાલન હાથ ધરવામાં આવશે. મેળા દરમિયાન અમદાવાદ, ભુજ, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, પોરબંદર, સોમનાથ, ઉના, મહુવા, ભાવનગર, અમરેલી વગેરે મુખ્ય શહેરો તેમજ મહત્વના ધાર્મિક સ્થળોનું પણ એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે.
જૂનાગઢ વિભાગ દ્વારા મહાશિવરાત્રિના આ સમયના આ વખતના મેળા દરમિયાન વિભાગ દ્વારા મિની બસો 70 બસોની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જે બસો જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથના પોઈન્ટ સુધીનું સંચાલન કરશે અને ભાવિ ભક્તોને ભવનાથના મંદિર સુધી લઈ જવા માટે કાર્યરત રહેશે. આ સિવાય બીજી 210 વધારાની બીજી પણ બસોની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે બસો જૂનાગઢ બસ સ્ટેશન ખાતેથી આજુબાજુના તમામ જિલ્લાઓને આવરી લેશે, જેમાં દ્વારકા, ખંભાળિયા, રાજકોટ, ભાવનગર, ઉના, અમરેલી એવા તમામ મહત્ત્વના શહેરોને આવરી લેવામાં આવશે. આ સિવાય પણ જાહેર જનતા દ્વારા કે પ્રવાસીઓ દ્વારા વધારાની કોઈ પણ બસોની માગણી જે તે સ્થળેથી કરવામાં આવશે, તેને પણ જૂનાગઢ વિભાગ દ્વારા એને પૂરેપૂરો આ બાબતે એસટી તરફથી પૂરેપૂરો સહકાર આપી તેમને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવામાં કાર્યવાહી કરવામાં આવશે. ભવનાથનું ભાડું કેટલું રહેશે? જૂનાગઢ વિભાગ દ્વારા ભવનાથ મેળા માટે લઈ જવાનું 25 રૂપિયા એક મુસાફર દીઠ ભાડું નક્કી કરવામાં આવેલ છે. આ સિવાય જૂનાગઢના બીજા વિવિધ સ્થળો છે ત્યાં પણ બસોને ઊભી રાખવા માટેના આદેશો કરવામાં આવેલા છે. એ સિવાય પણ જો વધુ ટ્રાફિકનું જે તે સ્થળોથી વધારાનું ટ્રાફિકનું અમને નજરમાં આવશે કે અમારા દ્વારા આ બાબતે સતત ધ્યાન પણ રાખવામાં આવેલું છે, તો એ ખ્યાલ આવશે તો એ બાબતે પણ ત્યાંથી પણ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ કરીને ત્યાંથી પણ લઈ જવાની કાર્યવાહી કરવામાં આવશે. તો વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા સમૂહ લગ્ન આયોજિત કરાયા હતા. વૈષ્ણવ સાધુ બાવા બૈરાગી સમાજ માનસબાગ કારોબારી સમિતિ દ્વારા 8મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 5 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તો સૂર્ય મંદિરના મહંત મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુની નિશ્રામાં સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું. દેહાણ પરંપરાના સંતો, મહંતો અને આગેવાનો નવદંપતીઓ પર પુષ્પવૃષ્ટિ કરીને આશીર્વાદ પાઠવ્યા હતા. 5 દીકરીઓને 85 જેટલી વસ્તુઓનો કરિયાવર આપવામાં આવ્યો હતો. પૂજ્ય મોરારી બાપુના હસ્તે 2020માં માનસબાગ અર્પણ કરાયો હતો. ત્યારથી જ દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ તકે બહોળી સંખ્યામાં વૈષ્ણવ સાધુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી વૈષ્ણવ સાધુ બાવા વૈરાગી સમાજ જુનાગઢ માનસબાગ કારોબારી સમિતિ દ્વારા અમારા વૈષ્ણવ સાધુ સમાજની 5 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અહીંયા દેહાણ પરંપરાના સંતો, મહંતો, સમાજના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં આ સમૂહ લગ્ન પૂર્ણ થયેલા છે. કરિયાવરની અંદર લગભગ 85 જેવી આઈટમ એ દીકરીઓને કરિયાવરમાં દાન આપવામાં આવ્યું છે. એ સિવાય જે ભોજનદાતાઓ તરીકે દાતાઓ દ્વારા દાન મળેલું છે, એટલે ખૂબ જ સારી એવી સંખ્યાની અંદર આયોજન થયું છે. સમાજના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત હતા અને સમાજે મળી અને નવદંપતીઓને આશીર્વાદ રૂપે પુષ્પવૃષ્ટિ કરી અને એના જીવનની અંદર ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિ એ લીલી વાળી રહે એવા શુભ આશીર્વાદથી આ કાર્યનો અમે અહીંયા વિરામ કર્યો છે. આ 8મા સમૂહ લગ્ન છે. અમારા સાધુ સમાજના દર વર્ષે આમ તો 5 દીકરી પહેલા અમે 25, 21 એવી રીતે લગ્ન કરેલા છે, પણ આ 8મા સમૂહ લગ્ન છે. અને અહીંયા એવું નિયમ લીધો છે કે આ માનસબાગ મોરારી બાપુ દ્વારા અમને 20/2/2020ના રોજ આ માનસબાગ અર્પણ થયેલું, અને ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે દર વર્ષે આ માનસબાગની અંદર 5 દીકરીઓના સમૂહ લગ્ન કરવા. એટલે એ રીતે અત્યાર સુધીમાં 8 સમૂહ લગ્ન સમાજના કરેલા દીકરીઓના. મારું નામ મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ, શ્રી ભગવત ગુરુ આશ્રમ, સૂર્ય મંદિર, અને અહીંયા વર્તમાન જે આ કારોબારી સમિતિની જે બોડી છે એમાં પ્રમુખ તરીકે છું. મારી બાજુમાં અજય બાપુ સૌરા મંડપ એ આ કારોબારીના ઉપપ્રમુખ છે, અને આ બીજા કારોબારીના દરેક સભ્યો મળી અને આ કાર્ય કરી રહ્યા છે. તો મહાશિવરાત્રી મેળાને લઈને તંત્ર દ્વારા વેપારીઓ સાથે બેઠક આયોજિત કરાઈ હતી. મહાશિવરાત્રી મેળા સંદર્ભે ભવનાથ ખાતે મનપાના ડેપ્યુટી કમિશનર AS જાપડા તેમજ SDM ચરણસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વેપારીઓ સાથે એક બેઠક મળી હતી. બેઠકમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ તેમજ કચરો ન કરવા, સફાઈ રાખવા વેપારીઓને સૂચન કરાયા હતા. ઘણા સમયથી જ રસ્તાના કામ ચાલતા હોય, જેને લઈને રોજગારમાં મંદીનો માહોલ છે. ત્યારે ગિરનાર સીડીથી લંબે હનુમાન સુધી લોકોને લારી રાખી અને વેપાર કરવા દેવામાં આવે તેવી માંગણી વેપારીઓએ કરી હતી.
જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના પ્રમાણે આગામી સમયમાં મહાશિવરાત્રિ મેળો થવા જઈ રહ્યો છે, ત્યારે માનનીય કલેક્ટર સાહેબની સૂચના હતી કે ભવનાથના તમામ વ્યાપારી મંડળ, હોટેલ એસોસિએશન, ડોળી એસોસિએશન સાથે એક મિટિંગ થઈ જાય અને એમની કોઈ સમસ્યાઓ, રજૂઆતો હોય તો એ સાંભળવામાં આવે અને એમને પણ માર્ગદર્શન કરવામાં આવે કે જેથી કરીને આ મેળો સારી રીતે થઈ શકે. આ બાબતે આજે અમે વેપારી એસોસિએશન, ડોળી એસોસિએશન અને હોટેલ એસોસિએશન સાથે મિટિંગ કરી છે અને આ મેળો છે એ ખૂબ જ સારા વાતાવરણમાં, પ્લાસ્ટિક ફ્રી અને એક સારી રીતે તંત્રના સહયોગ આપી અને એકબીજાના કોર્ડિનેશનમાં ખૂબ સારી રીતે અને એક સારો માહોલ ઊભો થાય, સારી રીતે મેળો થાય અને આવતા તમામ જે શ્રદ્ધાળુઓ છે એમને સુવિધાઓ મળી રહે એ રીતે એક મેળો કરવામાં આવે. આ બાબતે અમે એમની સાથે સંવાદ, ચર્ચાઓ કરી છે અને માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અનુસાર આ મેળો ખૂબ સારી રીતે થાય એવો સંદેશ આપવામાં આવ્યો છે. અમારી સાહેબે બેઠક હતી ત્યારે અમારે રેકડીની રજૂઆત અમે કરી તો સાહેબે કીધું કે ત્યાં રેકડી રાખવાની મનાઈ છે. અત્યારે અમારે મેરો અને પરકાવાની બે જ આવક છે અને અમે 3 મહિનાથી રેકડી અમારી રોડ બનાવ્યો એટલે અહીંયાથી હટાવી છે. તો હવે અમને મેરા પૂરતી રેકડી ચાલુ રાખવા દો એવી મારી માંગણી છે. અમે 30 થી 35 વર્ષથી અહીંયા રેકડી રાખીને બેઠા. તો અહીંયા કોઈ ટ્રાફિક નથી, મેળા વિસ્તાર નથી સાહેબ. મેળા વિસ્તાર અહીંથી ભવનાથ મંદિરથી અહીંની જગ્યા થઈ અને નીચે સરગત જાય છે. ઉપર કોઈ જાતની આવક નથી. ગિરનાર ઉપર જાય એ જ પબ્લિક આવે છે, ત્યાં કોઈ બીજી પબ્લિક આવતી નથી અને ત્યાં સરકસ નીકળતું નથી, કાંઈ છે નહીં. તો પછી અમને એટલો ધંધો કરવા માટે એટલી છૂટ આપો એમ અમારી રજૂઆત છે. લંબે હનુમાનની સામે મારી કેબિન છે. આ ઉપરવાળા બધા રેકડીઓ રાખતા બસાડ્યા, તો હવે એને પાછળને બેસવા દો. ગાડીઓ રાખે છે ત્યાં, ગાડીઓ કોઈને નથી નડતી અને આ પાછળના ધંધો કરી અને ત્યાં બેસે. પાછળવા દો, ત્યાં નીચે પાછળ ભલે પણ એને ધંધો કરવા દો. આ 3 મહિનાથી માણસ રોજગારી વગરના બેઠા છે. એ માણસ ઘરમાં કેટલુંક હોય તે ખાઈ શકે. આજે મિટિંગમાં ના પાડી કે રેકડીઓ નહીં રાખવાની, ત્યાં એમ્બ્યુલન્સને નડે. આ ગાડીઓવાળા નથી નડતા, ગાડીઓ રોડમાં પાર કરી દે છે. એ કોઈને નથી નડતું. તમે સાહેબને કહીએ તમે આવી અને જોઈ જાઓ, નિરીક્ષણ કરી જાઓ, પછી એ લોકોને નીચે પાછળવા દો અને ધંધો કરે બચારા. માંગરોળમાં બસપાએ ભાજપને ટેકો આપ્યો હતો. માંગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષે 15 બેઠક મળતા ટાઈ થઈ ગઈ હતી, પરંતુ હવે બસપાના ઉમેદવાર ભાજપને ટેકો આપતા હવે નગરપાલિકામાં ભાજપનું શાસન આવશે. માંગરોળ નગરપાલિકાની 36 બેઠકની ચૂંટણી આયોજિત કરાઈ હતી, જેમાં કોંગ્રેસની 15, ભાજપની 15 અને બસપાને 4 અને અપક્ષને 2 બેઠક મળી હતી. સ્થાનિક ગુજરાતની સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી હતી. એમાં માંગરોળની જવાબદારી મારી હતી. માંગરોળમાં 15 કોંગ્રેસમાંથી ચૂંટાયા છે, 15 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે, 1 અપક્ષ અને 1 આમ આદમી પાર્ટીના પણ વિજય થયો છે અને 4 બસપાના 1 નંબરની જે પેનલ છે એમાં અમારે બાપુ અબ્દુલ મિયા, અહમદભાઈ, સબાનાબેન અને સકીનાબેનનો ભવ્ય વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીની, ભારત સરકારની અને ગુજરાત સરકારની વિકાસની યાત્રાની સાથે મળીને માંગરોળના વિકાસ અર્થે આ ચારેય બસપાના ઉમેદવારોએ નક્કી કર્યું છે કે અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપશું. કોઈ પણ શરત વગર, કોઈ પણ લાલચ વગર, કોઈ પણ અપેક્ષા વગર આ બસપાના ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને બોડી બનાવવા માટે અમને ટેકો આપે છે અને અમે માંગરોળની નગરપાલિકા છે એ અમે બનાવીએ છીએ. માંગરોળમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ કે ભારતીય જનતા પાર્ટીની બોડી નથી, પણ 25 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની માંગરોળની નગરપાલિકા બનવા જઈ રહી છે. ત્યારે ગુજરાતના વિકાસની સાથે, વિકાસની યાત્રા સાથે આ બહુજન સમાજ પાર્ટીના ચારેય ઉમેદવાર અમારી સાથે આવીને આ માંગરોળનો વિકાસ અર્થે, આજે વિકાસ માટે જે આગવી પેક કરી છે અમે આવકારીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ અને માંગરોળની નગરપાલિકા બનાવવા જઈ રહ્યા છીએ. માંગરોળ વોર્ડ નંબર 1નો વિજેતા ઉમેદવાર છું અને બહુજન સમાજથી અમે લોકો ઇલેક્શન લડ્યું હતું અને અમારે વિજય થયો છે. મેં ટિકિટ ના આપી એટલે મારે વિકાસના કામ કરવા માટે કરી અને મારે વોર્ડની જે પરિસ્થિતિ જોઈ અને મારે લડવું જરૂરી હતું મારા વિસ્તારને જોતા, એટલે મેં બહુજન સમાજથી ટિકિટ માંગી અને ત્યાંથી મને ટિકિટ મળી ગઈ. એટલે અમે 4 જણા ટિકિટ
એકનું સૈયદ અબ્દુલ્લા મિયા, એક હું, બીજે હાજી મહમ્મદ, શબાનાબેન અને શકીનાબેન, 4 જણે પેનલ બનાવી અને અમે લોકોએ સારી ખાસી મતલબ મહેનત કરી, લોકોએ અમને સ્વીકાર્યા અને ખૂબ મત દીધા, એટલે અમારો વિજય થયો. ફરી ભાજપમાં ભળી જશો? ભાજપનો ટેકો આપીએ છીએ, ભાજપના વિકાસને જોઈને અને જે કામગીરી જે થાય છે. અમારા માંગરોળની અંદર છેલ્લા 20 થી 25 વર્ષમાં કોંગ્રેસની સરકાર હોય, કોઈ જાતનો પણ વિકાસલક્ષી અમારા ગટર યોજનાનું કામ આખા ગુજરાતમાં દરેક જગ્યાએ થયું છે. માંગરોળનું કામ જે છે છેલ્લા 12 વર્ષથી મંજૂર થયેલું કામ છે એ લટકે છે. અમને પાણીની સુવિધા કોઈ વોર્ડમાં મળતી નથી. રસ્તાની સુવિધા એક નાના ગામડામાં પણ થઈ ગઈ છે. અમારા માંગરોળમાં કોઈ જાતની રસ્તાની સુવિધા કરવામાં આવેલ નથી. એ રીતે અમારે લાઇટની વ્યવસ્થા કોઈ જાતની થયેલ નથી. એકદમ બિલકુલ પછાત માંગરોળ હોય એવી રીતે મતલબ બહુ હાલત ખરાબ માંગોળીઓ. લોકોએ અમને મતલબ કીધું કે તમે લોકો ખાસ કરીને નગરપાલિકા ઉમેદવારી કરો, અમે તમારી સાથે છે. એટલે અમને બહુ સારી લીડ અને સારા મત આપી અને વિજય બનાવ્યા છે. અમે લોકોએ અત્યારે એવું નક્કી કર્યું કે અમે લોકો 4 જ છે, એટલે અમારે વિકાસ કરવા માટે અમે 4 તો કરી શકતા નથી. એટલે સરકાર બનાવીએ, સરકારની સાથે અમે રહીએ ને સરકાર જે સરકાર કામ કરી સાથે રહીએ તો અમે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભૂપેન્દ્ર મુખ્યમંત્રી સાહેબ, તેમજ અમારા જિલ્લાના અહીંયા બધા આગેવાનો બધા સાથે મળી અને ટોટલ અમે જાણકારી મેળવી અને અમારા વિકાસનું કામ 100% અમને વિશ્વાસ છે કે અમે ટેકો આપશું એટલે અમારા વિકાસનું કામ ચોક્કસ થશે. અને બીજી જગ્યાએ તમામ જગ્યાએ ગુજરાતમાં થયા છે એનું લક્ષ્ય અમારા માંગરોળમાં થશે. તો વંથલી પાસે હનુમાનવાડી ગાડીમાં સિંહે બળદનું મારણ કર્યું હતું. સાંતલપુર વાડી વિસ્તારમાં સાંજના સમયે સિંહ આવી ચડ્યો હતો અને બળદનો શિકાર કરીને મિસબાની માણી હતી. આ ઘટનાની ફોરેસ્ટ ખાતાને જાણ થતા ઘટના સ્થળે ટીમ દોડી ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ મારણ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. આ ગાડીમાં 50 થી પણ વધારે બગીચા છે. દિવસ દરમિયાન આવા બનાવ બનતા હોવાથી ખેડૂતોને બગીચામાં જતા પણ ડર લાગે છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. તો મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથમાં ભક્તિ ભજન માટે સાધુ સંતોનું આગમન. શિવરાત્રી મેળામાં ભવનાથ તથા જૂનાગઢમાં લોખંડી બંદોબસ્ત. મેળા દરમિયાન એસટી દ્વારા 210 એક્સ્ટ્રા બસો મુકાશે. અને મહાશિવરાત્રી મેળાને લઈને તંત્ર દ્વારા વેપારીઓ સાથે બેઠક. તો સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.